એકવાર એક વિપ્ર એક બ્રાહ્મણ જંગલમાંથી પસાર થતો હતો. ત્યાં સિંહ સામો મળ્યો. સિંહે બ્રાહ્મણને જોયો એટલે મારવા માટે જતો હતો. ત્યાં એક રાજહંસ આવ્યો અને સિંહને કહે છે કે આ બ્રાહ્મણ છે, એને ન મરાય. શા માટે મારો છો? એણે તમારું ક્યાં અહિત કર્યું છે? તમે જંગલી પશુઓને મારીને ખાઓ છો, બરાબર છે, એને શા માટે મારો છો? એને ન મારો તો સારું. એટલે સિંહનું મનોવલણ એને બદલી નાખ્યું. સિંહ બ્રાહ્મણને પ્રેમથી મળે છે અને પછી અત્યાર સુધી જે ઘણાને મારેલા હતા એના ભેડ સંપત્તિ પોતાની પાસે ગુફામાં પડી હતી એ બધી બ્રાહ્મણને થોડીક આપે છે. બ્રાહ્મણ લઈને નીકળી ગયો. થોડાક મહિના વીત્યા, ફરીથી એ જ બ્રાહ્મણ પાછો એ જ જંગલમાંથી પસાર થતો હતો અને એ સમયે પાછો સિંહ મળ્યો. પણ રાજહંસ કોઈ કામ પ્રસંગે બીજે ગયા હશે ને કાગડો આવ્યો અને સિંહ પેલા બ્રાહ્મણને મદદ કરવા માટે જતો હતો, કારણ કે એને તો રાજહંસની સલાહ શીખી લીધી હતી. એ સમયે કાગડો કહે છે કે આવા તો રોજ રોજ આવે, એને જવા ના દેવાય. એ કેટલાયનું લેતા હોય એટલે આપણે એનું પણ લેવાય, એને પતાઈ જ દેવાય. એકવાર જવા દીધો તો જો ફરથી લેવા માટે આવ્યો એટલે એને ટેવ ન પાડો ખોટી, એને આજે પૂરો જ કરો. કાગડો આટલી કાન ભંભેરણી કરીને દૂર જતો રહ્યો. માણસ નજીક આવ્યો, એને તો એમ હતું કે મને મારશે નહીં, અને ખરેખર સિંહ એને નજીક લીધો, કાંઠો ઝાલ્યો, ગરદન પકડી, એને એમ કમણામ મારી નાખશે. ત્યાં ધીમેથી કાનમાં કીધું કે ભાગવું હોય તો ફૂલ સ્પીડમાં ભાગી જા, મારો સલાહકાર બદલાઈ ગયો છે, મારો ગાઈડ બદલાઈ ગયો છે. આજે બધા જ સિંહ ખરાબ હોય છે એવું નથી. કેટલાકના ગાઈડ ખરાબ છે, કેટલાકના સલાહકાર ખરાબ છે. એ બધાની વચ્ચે આપણો પ્રયત્ન એ છે કે આપણા ગાઈડ સાચા મળે, આપણને સલાહ સાચી મળે. ભારત વર્ષમાં નાલંદા, તક્ષશિલાની વિદ્યાપીઠો. આપણો ભારતીય વ્યક્તિ આઈન્સ્ટાઈન પાસે જાય, આઈન્સ્ટાઈનને કહે છે મારે તમારા જેવા શ્રેષ્ઠ વિજ્ઞાની બનવું હોય તો શું કરવું પડે? આઈન્સ્ટાઈન પોતાની રૂમમાં લઈ જઈ એક ફોટો બતાવે છે કે આ મારા રોલ મોડેલ છે અને અનુસરજે. એ ફોટો જોયો તો ભગવા કપડાવાળા, માથે મોટી જટાવાળા. એટલે એણે કીધું આ તો મારા બાવા, ભારતના બાવા. એનો ફોટો તમે કેમ લગાડ્યો? એ કે મહર્ષિ કણાદ છે જેને મને આણ્વિકવાદ ને પારમાણિકવાદની પ્રેરણા આપી છે. આઈન્સ્ટાઈન પોતાના ઘરમાં મહર્ષિ કણાદનો ફોટો લગાવતા હતા. શા માટે એનું નામ કણાદ પડ્યું? ખેતરની અંદરથી પાક લઈ લેવામાં આવે અને જે કણ દાણા જમીનમાં પડી ગયા હોય એ વીણી વીણીને ખાતા હતા. કણમ અતિ ઇતિ કણાદઃ. જે દાણા વીણી વીણીને ભિખારીની જેમ ખાય એ આઈન્સ્ટાઈનના રોલ મોડેલ બની શકે. એ આપણું ભવ્ય ભારત હતું. શા માટે ભૂલી ગયા આપણા વારસાને? શા માટે ભૂલી ગયા આપણી અસ્મિતાને? એ બધાની વચ્ચે અબ્દુલ કલામ સાહેબ કહે છે, who want to serve the society, he must be spiritually pure. તમે સ્પિરિચ્યુઅલ ન હોય, તમે આધ્યાત્મિક ન હોય તો નિસ્વાર્થ ભાવે, જેલસી વગર, ઈર્ષ્યા વગર, અહંકાર વગર કોઈ સમાજની સેવા કરી જ ન શકો. તમારી બધી જ સેવાનું રૂટ શું હોય? અહંકાર કા જેલસી હોય. એ બધાની વચ્ચે ધર્મ સાથે, અધ્યાત્મને સાથે લઈને કેટલાક ધર્મની ટીકા કરે, ચાંદલાની ટીકા કરે, ક્યાંક મંદિરની ટીકા કરે, ક્યાંક ગ્રંથોની ટીકા કરે. શું જરૂર છે? ભણેલા માણસો, બુદ્ધિશાળી માણસ, ડોક્ટર વિજય ભટકર જેણે સુપર કમ્પ્યુટર શોધ્યું. વિશ્વમાં 3 દેશો પાસે સુપર કમ્પ્યુટર, વન ઓફ ધેમ ઇન્ડિયા. ભારત સરકારે 10,000 કરોડનું બજેટ મંજૂર કર્યું છે સુપર કમ્પ્યુટર માટે. એના ઇન્ચાર્જ વિજય ભટકર છે. એ અહીંયા આવ્યા હતા, અહીંયા એનું લેક્ચર હતું. લેક્ચર પૂરું થાય પછી વિદ્યાર્થીઓ મળવા આવે, દરેકની બુકની અંદર કોઈ સાઇન માગે તો ઓમ લખતા હતા. એટલે મેં પૂછ્યું, ભટકર સાહેબ આપ ઓમ કેમ લખો છો? મન કે અમારા નામ તો ભૂસાઈ જવાના, ભૂલાઈ જવાના, ઓમ શાશ્વત છે એટલે હું ઓમ લખીને આપું છું. અમે અડધો કલાક રાત્રે એની સાથે ગોષ્ઠી કરી. મેં તો ભગવાનમાં આપ આટલું બધું માનો છો? મન કે સ્વામીજી કમ્પ્યુટર શેનાથી શોધાય? બ્રેઇનથી. બ્રેઇન શેનાથી શોધાય? આપણા પ્રયત્નોથી. કહે તો ભગવાને આપ્યું છે. સહેજ વાયરસ આવે ને કશું ડેટા ચાલવાનું નથી. અમે ગયા હતા હમણાં ખબર કાઢવા એક ભાઈની, આઈસીયુમાં દાખલ કર્યા હતા. અંદર બધા હુતા હતા, ધબકતા હતા, એટલે મીટરો બધા ચાલતા હતા, ડોક્ટર નર્સ આંટા મારતા હતા. બધું આમાંથી કેટલા ઊભા થશે? મને કે કંઈ નહીં, અમારું ચાલુ છે. મને કે અમારે આના લીધે ઘણું ઊભું થઈ ગયું. એ ઊભા થાય કે નહીં? નવું બિલ્ડિંગ ઊભું થઈ ગયું, નવું ઘર ઊભું થઈ ગયું. બધું આમાંથી કેટલાને લાભ થાય? મને કે એને થાય કે ના થાય, અમને તો લાભ થાય છે. એકવાર કોમામાં જતા રહે પછી ફિઝિક્સથી, કેમેસ્ટ્રીથી, બાયોલોજીથી, થર્મોડાયનેમિક્સથી, એન્જિનિયરિંગ ડ્રોઈંગથી, મશીન ડ્રોઈંગથી, એપ્લાઇડ મિકેનિક્સથી એને પાછા લાવી બતાવજો. બહુ બુદ્ધિ છે ને, બહુ આવડત છે ને, બહુ શક્તિ છે ને. બધું બુદ્ધિથી ચાલે છે, બધું શક્તિથી ચાલે છે, બધું આવડતથી ચાલે છે.
એ ભગવાનની શક્તિ, એનો થોડોક વિશ્વાસ, એની અંદર શ્રદ્ધાની આવા વિજય ભટકર જેવા માણસો ભગવાનમાં માને. અને આપણા કેટલાક વિદ્યા સહાયક કે હું ભગવાનમાં, તું પેલા પૂરો પગાર તો લાય, હવે તું લેક્ચરરમાંથી આસિસ્ટન્ટમાં તો આય, અને પાછો કે હું ભગવાનમાં નથી માનતો. શું ભગવાનમાં નથી માનતો? કલામ સાહેબ જેવા માણસ રાષ્ટ્રપતિ થવા એવું લાગે છે આ જન્મે? આમાંથી ઘણા પતિ નહીં હોય, એટલે વેઇટિંગમાં હશે, લાઈનમાં હશે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ થયા અને આ લેવલ સુધી દેશને પહોંચાડી શકે. એ કલામ, એ પોતે બોલે છે અધ્યાત્મમાં માને, મુસલમાન હોવા છતાં રોજ ભગવદ્ ગીતા વાંચતા હતા, નમાજ અદા કરતા હતા. શા માટે આપણી અંદરથી આ ભાવના નીકળી ગઈ? ધર્મની ટીકા, અધ્યાત્મની ટીકા, સાધુ સંતોની ટીકા. આજે ભગવા કપડાં પહેરી નીકળીએ છીએ, અમારે કેટલાયની ટીકાનો ભોગ બનવો પડે છે. હું મારા માટે નથી બોલતો. અમે એકના એક દીકરા હોવા છતાં પણ આજીવન મા બાપનો ત્યાગ કર્યો. શેના માટે? જે ગામમાં જન્મ્યા છીએ એ ગામમાં જવાનું નથી. આજીવન સ્ત્રીનો ત્યાગ છે, ધનનો ત્યાગ છે. છતાં પણ ભુજમાં ભૂકંપ થયો ત્યારે સૌથી પહેલા જો કોઈ પહોંચ્યા હોય, અમે 250 સંતોને 4500 સ્વયંસેવકો 3 મહિના સુધી ત્યાં રોકાયા છીએ. BAPS સંસ્થાએ 9 ગામ અને 54 સ્કૂલો ત્યાં બાંધી છે. સ્કૂલો ચાલે છે, હોસ્પિટલો ચાલે છે, પણ એના કરતાં પણ મોરાલિટી, વેલ્યુઝ અને એથિક્સ આપવું એ વધારે જરૂરી છે. એ કામ છે. પણ આપણી માનસિકતા, વિકૃત માનસિકતા કઈ રીતે સ્વીકાર થાય? એમાં ઓ માય ગોડ અને પીકે જેવી ફિલ્મો. ધર્મ ખોટો છે, આ ખોટું છે. પણ એ જે પરેશ રાવલ જેણે કર્યું હતું, પરેશ રાવલ જેણે રોલ અદા કર્યો, એ વ્યક્તિનું કેવું માનસિકતા બદલાઈ. એક નાનકડો વિડીયો નિહાળો. પરેશ રાવલ જેમાં રોલ ભજવનાર હતા, એને સ્પિરિચ્યુઅલ કોશન્ટ કેવો સ્પર્શે છે, નિહાળી એક નાનકડો વિડીયો સ્ક્રીન પર. संत महात्माओं में मानने वाला आदमी नहीं हूँ. मैं बहुत कम लोगों में मानता हूँ. इसे मैं मेरा गुण या अवगुण नहीं कहूँगा, मैं इसे मेरी सजागता कहूँगा, मेरी सोचने की शक्ति कहूँगा. मैंने प्रमुख स्वामी जी के बारे में बहुत सुना था और मुझे अफसोस इस बात का है कि मैं कभी उनको मिल नहीं पाया. और 2-3 बातें जो मैंने सुनी थी वो मुझे बड़ी छू गई थी. और कभी 1-2 बार ऐसा अवसर भी मुझे मिलने वाला था, लेकिन कुछ ऐसा हो गया कि मैं उनको मिल नहीं पाया. एक तो बातें मैंने सुनी थी कि 1100 मंदिर उन्होंने बनाए हैं विश्व भर में, और ये मंदिर बना जो धर्म का प्रचार किया है, हिंसा का सहारा बिल्कुल नहीं लिया गया था. वरना हम जानते हैं धर्म के प्रचार के लिए कितनी हिंसा की जाती है. हम सब जानते हैं. ये प्यार का, इंसानियत का मैसेज उन्होंने दुनिया भर में दिया. और हमारे एक्टिंग में कहते हैं कि कैरेक्टर इज़ नॉट व्हाट ही सेज, कैरेक्टर इज़ व्हाट ही डज. तो ये जो करने वाले थे, ये प्रमुख स्वामी जी महाराज को जब उनका देहांत हुआ और मैं सारंगपुर गया था, और आज मैं ये कहता हूँ कि ऐसी अनुभूति, ऐसा अनुभव मैंने ज़िंदगी में कभी नहीं किया. क्योंकि मैं जब किसी संत महात्मा को मिलता हूँ, मैं हमेशा सजाग रहता हूँ, मैं हमेशा सोचते रहता हूँ. मेरे हृदय पे किसी का कब्जा नहीं होता, मेरा दिमाग ज़्यादा काम करता है. लेकिन मैं ये बात दावे के साथ कि ऐसी अनुभूति मुझे जिंदगी में कभी नहीं हुई है जो उनके नश्वर देह के सामने मुझे हुई थी. और तब मैंने ये सोचा कि अगर मुझे वाकई कुछ काम करना है और वाकई किसी के बताए हुए रास्ते पे चलना है, तो ये हैं इनके बताए हुए रास्ते पे, इनके दिखाए हुए संस्कारों पे चलना चाहिए. और मैं समझता हूँ कि ये सही श्रद्धांजलि होगी मेरे हिसाब से कि उन्होंने जो बताया, उन्होंने जो दिखाया है, उसी रास्ते पे हम चले. उन्होंने जो कहा है उसे वैसे ही धर्म का हम पालन करें और ह्यूमैनिटी में माने. और इतने लोग जो आते, बड़े प्यार से आते, मैंने वहाँ भी देखा है 5-10 लाख लोग आए थे, आराम से खाना खा रहे थे, सब लाइन में. इतनी शिस्त, इतनी अनुशासनता. अगर कोई, और सबके चेहरे पे एक ही भाव था कि हमने हमारा परिवार का आदमी गंवाया,
हमने कोई स्वामी या संत नहीं गंवाया, हमने हमारे परिवार, इतना भाव और इतनी करुणा मैंने उस नश्वर देह में देखी है जितनी करुणा किसी की आंखों में नहीं होती है। इतनी करुणा मैंने देखी, इतना कंपेशन मैंने देखा है। और मैं, अफसोस भी है इस बात का कि मैं उनको कभी जीते जी मिल नहीं पाया, लेकिन आज मैं अपने आप को एक भाग्यशाली समझता हूं कि मुझे यहाँ पे उनको श्रद्धांजलि देने का मौका दिया। इसके लिए मैं जिंदगी भर आपका ऋणी रहूं। ધર્મનું ખંડન કરનાર, ટીકા કરનાર વ્યક્તિ જ્યાં સુધી કોઈકની અલગ સલાહને કારણે ખોટા રસ્તે ચડી ગઈ છે, તો સાંખ્યનો વિચાર, સવળો વિચાર, આત્માનો વિચાર, પરમાત્માનો વિચાર